હેલો મિત્રો, ચલો આજનો બ્લોગ અમારો છે મહુડી ગામમાં જવાનો છે. વિજાપુર તાલુકાના મહુડી ગામના ઘંટાકર્ણ મહારાજના દર્શન કરાવતો. ચાલો મિત્રો મારી સાથે. મિત્રો, આપણે વાસણિયા મહાદેવ આવી ગયા છીએ અને અહીંયા પણ મહાદેવનું વિશાળ મંદિર આવેલું છે. તેના પણ દર્શન કરજો, અવશ્ય મુલાકાત લેજો. સામે હનુમાનજી મહારાજની બહુ મોટી પ્રતિમા આવેલી છે, એના પણ દર્શન કરજો. અને આ અમારો બ્લોગ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને મહુડીના દર્શન કરાવો તો ચાલો મારી સાથે. હલો મિત્રો, આપણે ગ્રામ બહારથી આવી ગયા છીએ. ગાંધીનગરથી આવતા હોય તો વચ્ચે આવશે જ તો ત્યાં આગળ સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક આવ્યું છે, ત્યાંની પણ અવશ્ય મુલાકાત લેજો. અને મિત્રો ચાલો મારી સાથે મહુડી જઈએ.
મિત્રો સામે તમે જોઈ રહ્યા છો સરસ મજાની વિશાળ ચબૂતરી આવેલી છે, જે પક્ષીઓને ચણચણવા માટે બહુ સરસ મજાની બનાવી છે, તે પણ તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ મહુડી ધામ. હલો મિત્રો, તમે જોઈ રહ્યા છો મહુડી ધામનું પાર્કિંગ. બહુ જ વિશાળ પાર્કિંગ આવેલું છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયાનું વૃક્ષો પણ ઘણા છે અને ખરેખર આનંદ થઈ જાય એવું ધામ છે. એક વખત અવશ્ય મુલાકાત લેજો મિત્રો. મને તો બહુ જ પસંદ આવ્યું છે આ ધામ. તમે પણ અવશ્ય અહીંયા એક વખત મુલાકાત લેજો. સરસ મજાનું બહુ વિશાળ પાર્કિંગ આવેલું છે. ગાડી મૂકવાની ફૂલ સગવડ છે અહીંયાનું. મિત્રો અહીંયા અવશ્ય મુલાકાત લો. અહીંયા સુખડીનો પ્રસાદ ચડાવવામાં આવે છે મિત્રો. એ સુખડી અહીંયા જ પ્રસાદ રૂપે ખાઈ લેવાની હોય છે, કારણ કે બહાર લઈ જવાતી નથી. એ પણ ધ્યાનમાં અવશ્ય રાખવા જેવું છે. હેલો મિત્રો, અહીંયા શૂટિંગ કરવાની સખ્ત મનાઈ છે, છતાં પણ અમે મંદિરની અંદર કેમેરો લઈને નથી ગયા. બહારથી જેટલું શૂટિંગ થાય એટલું કરીને તમને તમારી સમક્ષ આ વિડીયો બનાવીને મૂક્યો છે. તો મિત્રો તમે જોજો આ બ્લોગ અને અહીંયા મંદિરના દર્શન અવશ્ય કરજો અને અચૂક મુલાકાત લેજો. મહુડી સરસ મજાનું ધામ છે. હેલો મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો ત્યાં ટોકન લેવી પડશે. પ્રસાદ ત્યાં મળે છે 51 રૂપિયા અને 101 રૂપિયાની થાળી મળે છે સુખરીની, એ તમે જોઈ શકો છો.
હેલો મિત્રો, તમને અમારો વ્લોગ કેવો લાગ્યો મવડી ધામનો? ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.